વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 8 ગણિત સ્વાધ્યાય 9.2 નો દાખલા નંબર 7. દાખલા નંબર 7 માં પણ એવું કીધું છે કે 7 મીટર ત્રિજ્યા, એટલે કે આ ત્રિજ્યા કેટલી આપી તો કે 7 મીટર અને 3 મીટર ઊંચાઈ, એટલે કે આપણી પાસે h કેટલો છે તો કે 3 મીટર ઊંચાઈ ધરાવતી એક બંધ નળાકાર ટાંકી ધાતુના પતરામાંથી બનાવેલ છે. તો કેટલું પતરું જોઈએ? હવે જો આમાં ખાસ યાદ રાખવાનું એવું છે કે નળાકારનું ક્ષેત્રફળ આપણે શું હતું તો કે 2πr(h). હવે 2πr(h) તો આ નળાકારનું થયું. ઉપલું ઢાંકણું અને નીચેનું તળિયું એ બંને કેવા છે તો કે એમ વર્તુળ છે, ગોળ છે. તો એનું ક્ષેત્રફળ આપણે એમાં એડ કરવું પડશે અને આપણે નવું સૂત્ર બનાવશું અને એના ઉપરથી આપણે દાખલો ગણશું. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. અને એ પહેલા તમે જો જ્ઞાન વિશ્વ ઉપર નવા છો અથવા તો હજી સુધી જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ નથી કરી, નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને ક્લિક કરો, બાજુનો બેલ આઇકન પણ દબાવો. વિડીયો કેવો લાગ્યો અથવા દાખલામાં કઈ ના સમજાય કોમેન્ટ કરીને જણાવજો. શરૂઆતના 3-4 જે સ્ટેપ લખું છું ને સૂત્રના છે, સૂત્રના તમે સ્ટેપને સ્કીપ કરવા હોય તો કરી શકો, સીધો દાખલો ગણવો હોય તો ગણી શકો, પણ સૂત્ર કઈ રીતે આવ્યું એ સમજવું હોય તો સ્ટેપ લખજો. તો આપણે લખીએ બંધ નળાકારનું પૃષ્ઠફળ બરાબર. હવે બંધ નળાકારનું પૃષ્ઠફળ, જો ખાલી નળાકારનું પૃષ્ઠફળ મેં કીધું હોત ને તો આપણને આવું મળી જાત 2πr(h), ખાલી નળાકારનું પૃષ્ઠફળ. પણ અહીંયા શબ્દ શું આવ્યો? બંધ નળાકારનું પૃષ્ઠફળ. બંધ નળાકાર એટલે કે આ ફરતે પટ્ટો તો થઈ ગયો, ઉપરનું વર્તુળ અને નીચેનું વર્તુળ. તો વર્તુળનું ક્ષેત્રફળ શું છે તો કે πr². આ વર્તુળનું ક્ષેત્રફળ છે જે આપણે 6ઠા-7મામાં શીખી ગયા. નળાકારનું શું તો કે 2πr(h) ને વર્તુળનું શું છે તો કે πr². પણ કેટલી વાર છે? 2 વાર. શા માટે તો કે એક છે એનું તળિયું, એક છે ઢાંકણું. હવે જો ક્યારે એવો દાખલો પૂછાય કે ખાલી તળિયું જ ગણવાનું હોય તો આટલું સૂત્ર લખશું. આપણને તો આખું બંધ નળાકાર કીધું, તળિયું ને ઢાંકણું. તો 2 વાર વર્તુળ થાય, 1 અને 2 એટલે કે 2πr². જે સરખું છે બહાર કાઢી લઈએ. બંને પાસે 2 છે, બંને પાસે π છે, બંને પાસે r છે. હવે અહીંયા શું વધ્યું? અહીંયા 2πr² માંથી 2πr લઈ લીધા તો એક r વધ્યો અને અહીંયા શું વધ્યું? 2πr(h) માંથી 2πr લઈ લીધા તો અહીંયા વધ્યો h. તો આપણને આ સૂત્ર મળી ગયું. આ સ્કીપ કરી શકાય જો તમને આ સૂત્ર આવડતું હોય, પણ મેં સૂત્ર એટલા માટે લખીને બતાવ્યું કે કઈ રીતે સૂત્ર બન્યું. અને જ્યારે ખરેખર આપણે બનાવવાની જરૂર પડશે, ઘણીવાર એવું કે તળિયું છે, ઘણીવાર એવું કે ઢાંકણું છે, તો એ આપણે જાતે બનાવી શકીએ. બાકી ડાયરેક્ટ આ સૂત્ર લખી દો, ટેક્સ્ટ બુકમાં આપેલું જ છે તો પણ ચાલે. હવે આપણે એમાં કિંમત મૂકીએ. 2/2 π બરાબર 22/7. હંમેશા આ જ લેવાના. જો 3.14 રકમમાં આપ્યા હોય, રકમમાં આપણને ઘણીવાર કહેવામાં આવશે કે પાઈની કિંમત 3.14 લ્યો તો જ 3.14 લેવાના. બાકી 22/7 આપણી ત્રિજ્યા r કેટલી છે તો કે 7(7r+h) કેટલો છે તો કે 3. હવે જે ઉડે એને ઉડાડી દઈએ. 7 અને 7 કેન્સલ થઈ જશે. અહીંયા 22 × 2 એટલે કે 44, 7 + 3 એટલે કે 10, કૌંસ એટલે કે ગુણાકાર. તો થશે 44 × 10 એટલે કે 440. એકમ શું આવશે તો કે મીટર. શા માટે મીટરમાં? કારણ કે આપણો દાખલો મીટરમાં છે તો એકમ આવશે મીટર સ્ક્વેર. વિડીયોને પોઝ કરી 7મો દાખલો તમારી નોંધ પોથી ઉતારી લ્યો, ત્યાં વિડીયો ચાલુ રહેવા દેજો. 8મો દાખલો થોડી જ વારમાં ડિસ્પ્લે પર આવી જશે અને સ્વાધ્યાયના બધા જ દાખલાની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે, ત્યાંથી પણ તમે જોઈ શકશો. બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને લાઈક કરો. જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળશું બીજા વિડીયોમાં.